નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। તમામ મહત્વના સમાચારો પર નજર કરીશું। એ પહેલા આજે કયા પાંચ એવા મહત્વના મુદ્દા રહ્યા છે ચર્ચામાં, એના વિશે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવીએ। સૌથી પહેલા વાત કરીએ, ભારતમાં જાતિ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરાવશે। અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે। સપ્ટેમ્બરથી ગણતરીની શરૂઆત, 1 વર્ષ બાદ આંકડા જાહેર કરવામાં આવશે। આ સાથે આતંકીઓ પર આક્રમણ કરવા માટે હવે ભારત તૈયાર છે। દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં 5 મહત્વપૂર્ણ બેઠક મળી આતંકી હુમલા મુદ્દે। આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી છે। બીજી તરફ અમદાવાદના મિની બાંગ્લાદેશનો સફાયો થયો છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશીઓ બાળકીઓ પાસે દેહ વેપાર કરાવતા હતા। ચંડોળામાં સ્થાનિકોના આતંકી કનેક્શનનું પણ પર્દાફાશ થયું છે। આ તરફ વાત કરીએ ગરમીની, ગુજરાત ફરી એકવાર અગનભઠ્ઠી બન્યું છે। રાજકોટમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદ, અમરેલી, ડીસા અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। આ તરફ આગ ઝરતી ગરમીની વચ્ચે કરા સાથે માવઠાની આગાહી કરાઈ છે। 3જી મે થી 10મી મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે। તો આ તમામ 5 મોટા મહત્વના સમાચાર રહ્યા।